નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 27/1/2026 છે અને ખેડા માતર રોડ પર સોખડા પાટીએ આ જલારામ મંદિર આવેલું છે અને આજે એનો 18મો પાટોત્સવ ઉજવનાર છે। આ નિમંત્રણ કાર્ડ છે એનું થોડું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે। 18મો પાટોત્સવ શ્રી જલારામ સેવા મંડળ ખેડા દ્વારા રાખવામાં આવ્યો છે। સંવત 2082 મહાસુદ નવમને મંગળવાર તારીખ 27/1/2026ના રોજ સવારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યાર પછી મહાપૂજા, અન્નકોટ આરતી અને અન્નકોટ દર્શન યોજાયા હતા અને હવે આપણે મંદિરમાં દર્શનાર્થે જઈશું। સૌપ્રથમ હિન્દુ માન્યતા પ્રમાણે કોઈપણ મંદિરમાં પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરવાનું હોય છે। જમણા હાથે ગણપતિ હોય એટલે ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવાના હોય છે અને ગણપતિના દર્શન કર્યા પછી જે તે સ્થાપિત દેવ હોય એમના દર્શન કરવાના હોય છે। અત્યારે અહીંયા જલારામ મંદિર છે ને, જલારામ બાપાનું મંદિર છે એટલે સ્થાપિત દેવ આપણા જલારામ બાપા છે। એટલે ગણેશના દર્શન કર્યા પછી આપણે જલિયાણ એટલે કે જલારામ બાપાના દર્શન કરીએ છીએ અને જલારામ બાપાના દર્શન કરી અને પછી નીકળતી વખતે હનુમાનજીના દર્શન કરવાના હોય છે। એટલે આપણે હનુમાનજીના દર્શન કરીએ છીએ। એટલે કોઈ પણ હિન્દુ મંદિરમાં ગણપતિ અને હનુમાન દાદા હોય છે અને સ્થાપિત દેવ એ રીતે આપણે દર્શન કર્યા છે અને હવે જલારામ બાપાના દર્શન કરી અને થોડો અન્નકોટ દર્શનનો લાભ આપણે મેળવીશું। જો વિવિધ મીઠાઈઓ છે, ફરસાણ છે, નમકીન અને ફળફળાદી છે, બિસ્કિટ ને એવું પણ છે, જલેબી છે, પેંડા છે, પકોડી છે, ખંભાતનું હલવાસન છે અને સૂતરફેણી, ફરાળી કેવડો અને અનેક વિવિધ ખાદ્ય નૈવેદ્ય ધરાવાયું છે। આ રાધા કૃષ્ણજીની સરસ પ્રતિમા છે। જલારામ બાપા હોય એટલે રામ ને કૃષ્ણ અવશ્ય હોય, એટલે જલારામ બાપાની વચ્ચે પ્રતિમા છે અને બાજુમાં સરસ રાધા કૃષ્ણની પ્રતિમા છે અને બીજી તરફ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની સરસ પ્રતિમાઓ છે અને આ વિશાળ મોટું મંદિર છે અને દરેક પ્રતિમા આગળ અત્યારે તમે જુઓ અન્નકોટના દર્શનનો લાભ આપણે મેળવી રહ્યા છીએ। અનેક શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો હતો। ફળફળાદી પણ છે, લાડુ છે, મીઠાઈ છે અને નમકીન અને એવું બધું છે, જલેબી, તલપાપડી, ચીકી, સેવ અને બધા સાથે ઋતુફળ એટલે કે બોર પણ છે અહીંયા તમે જુઓ। અને જલારામ જયંતિ તો અહીંયા ભવ્ય રીતે ઉજવાય છે, પરંતુ આ પાટોત્સવ છે જલારામ મંદિરનો 18મો પાટોત્સવ આજે છે। એટલે સવારે બધા જ કાર્યક્રમ સંપન્ન થઈ ગયા હતા, પરંતુ આપણે કારણોસર જઈ શક્યા ન હતા। એટલે આ જે 12 થી 4 દરમિયાન અન્નકોટનો જે લાભ લેવાનો હતો, અન્નકોટ દર્શનનો લાભ, અને એ દરમિયાન લગભગ આપણે 4 વાગે અહીંયા મંદિર આવ્યા હતા। થોડા લેટ આવ્યા છીએ, પરંતુ જે પૂજારી મહારાજ આપણા શંકરભાઈ છે એમને મળી અને છેલ્લે આપણે આ 4 વાગે જ છેલ્લે જ આ અન્નકોટ દર્શનનું શૂટ કર્યું છે અને હવે શંકરભાઈ પાસેથી વધુ માહિતી મેળવીશું। શ્રી જલારામ મંદિર ખેડા માતર રોડ પર આવેલું છે। આ 18મો પાટોત્સવ છે ને સવારે 7 વાગે ધ્વજારોહણ, સવારે 9 વાગે પૂજા વિધિ થઈ, બપોરે અન્નકૂટ આરતી થઈ, 12 થી 4 અન્નકૂટના દર્શન કર્યા, સાંજે પ્રસાદીનું આયોજન, મહાપ્રસાદનું આયોજન રાખ્યું ભક્તો માટે। આ 18મો પાટોત્સવ જલારામ બાપાના મંદિરનો છે અને મંદિરમાં હજુ કેટલાક બહારગામથી આવનારા દર્શનાર્થીઓ આવ્યા છે, દર્શન કરે છે અને પછી બધા જ રામવાડી જવાનું છે। ખેડા શહેરની અંદર રામવાડી આવેલી છે, ત્યાં જલારામ બાપાની પ્રસાદી એટલે કે ભોજન સાંજના સમયે બધા શ્રદ્ધાળુઓ સાથે લેવાના છે। એટલે ત્યાં બધા જશે એટલે આપણે એ પહેલાં થોડું શૂટ કરી લીધું છે અને જો બધા શ્રદ્ધાળુઓ બધા આવીને દર્શન કરી રહ્યા છે અને હજુ રામવાડી હવે થોડી વાર પછી જવાનું છે, પરંતુ તે પૂર્વે બધા દર્શન અહીં કરે છે અને હવે અન્નકોટ દર્શન લગભગ એનો ટાઈમ પૂરો થઈ ગયો છે, પરંતુ અહીંયા મંદિરમાં રાધેશ્યામભાઈ ઠક્કર અને શંકરભાઈને બધા બેઠા છે, કારણ કે હવે અન્નકોટ દર્શનનો સમય સમાપ્ત થઈ ગયો છે। એટલે બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી અને હવે રામવાડી જવાનું છે। તો મિત્રો આ ખેડા માતર રોડ ઉપર
સોખડા પાટી આવેલું જલારામ મંદિર છે અને આજે જલારામ સેવા મંડળ ખેડા દ્વારા જલારામ બાપાના આ મંદિરના 18મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો યોજાયા હતા. સવારે ધ્વજારોહણ, પછી મહાપૂજા, અન્નકોટ આરતી અને પછી અન્નકોટ દર્શન જેવા સરસ કાર્યક્રમ ધાર્મિક વિધિ સાથે યોજાયા હતા. એટલે આપણે થોડા લેટ આવ્યા હતા, પરંતુ જલારામ બાપાના મંદિરે સરસ આવો કાર્યક્રમ હતો એટલે મેમોરિયલ શૂટ આપણે ખાસ કર્યું છે. અત્યારે આપણે હવે રામવાડી તરફ જવાનું છે. ખેડા માતા રોડ છે ને, સોખડા પાટિયું છે. તો મિત્રો, આ જલારામ મંદિર સોખડા એટલે કે ખેડાનો 18મો પાટોત્સવ ઉજવાયો એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય જલારામ લખો. જય જલિયાણ.